દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કેર મચાવવાનું શરૂઆત કરી દીધી છે। તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। કાશ્મીરમાં ચિલ્લાઈ કલાન શરૂ થઈ ગયું છે। આ 40 દિવસનો સમયગાળો છે જેમાં કડકડતી ઠંડી હોય છે। કાશ્મીરમાં ઠંડી અને હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। તેના કારણે રાજસ્થાનના ફતેપુરમાં તાપમાનનો પારો 1.3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયો હતો। દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણ અને ઠંડીના બેવડા ફટકારનો સામનો કરી રહ્યા છે। સ્મોગના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। તેનાથી વિપરીત દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે। અહીં નદીઓનું જળસ્તર એટલું વધી ગયું છે કે પૂર જેવી સ્થિતિ સર્જાય છે। ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ રાખવી પડી હતી। સ્કાયમેટના રિપોર્ટ અનુસાર આગામી 24 કલાકમાં લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તમિલનાડુ અને કેરળમાં 1 અથવા 2 જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે। આ સિવાય ગંગાના મેદાનોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે। બિહાર, ઓડિશા, મેઘાલય અને ત્રિપુરામાં મધ્યમથી ઓછું ધુમ્મસ રહી શકે છે। છત્તીસગઢમાં ઉત્તર તરફથી ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે અને તેના કારણે તાપમાન ઘટી રહ્યું છે। ઉત્તર છત્તીસગઢમાં ઠંડી વધવાની આગાહી છે। ઠંડી અને સૂકી હવાના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જોકે મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં। અંબિકાપુરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તે જ સમયે બિલાસપુર, દુર્ગ અને રાજનાંદગાંવમાં રાત્રે પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યો હતો।